સહાયતા સાહેબ, અહીંયા 1164 ફ્લેટ આવેલા છે ને આપ તેના કાર્યકારી અધ્યક્ષ છો. એવું જાણવા મળ્યું છે કે હમણાં જ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે 68 જેટલી દુકાનો બનેલી છે એની જાહેરાત આપવામાં આવી છે વેચાણ માટેની. આ બાબતે તમારું શું કહેવું છે? અત્યંત વેદના સાથે જણાવવું પડે છે કે માનનીય શ્રી કલેક્ટર સાહેબનો હુકમ ઓર્ડર હોવા છતાં એમને શરતી જમીન સોંપણી કરેલ અને ફક્ત ને ફક્ત રહેણાંક માટે જમીન બનાવવા માટેની પરમિશન આપેલ અને પૂર્વ મંજૂરી વગર કાંઈ પણ કરવાની ના પાડેલ હોવા છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જધન્ય અપરાધ કરવામાં આવેલ છે અને અમારા પૈસાથી આ દુકાનો બનાવવામાં આવેલ છે. દુઃખની બાબત તો એ છે છતાં એ લોકો અને 2019ની સાલમાં પણ તેઓ એક આવો પ્રયત્ન કરી ચૂક્યા છે અને નિષ્ફળ ગયેલ છે. હાલમાં 17/8/2018 સિવિલ એપ્લિકેશન કેસ હાઈકોર્ટમાં અમે દાખલ કરેલ છે, જે કોર્ટમાં હોવા છતાં આ લોકો એના પર અવગણના કરી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. તો આ પૈસા કોના ખર્ચા છે દુકાનો બનાવવામાં? 1164 ફ્લેટ ધારકોના છે, જે નીચી આવકવાળા, મધ્યમ આવકવાળા અને મધ્યમ જૂથના લોકોના છે. તમે કેવી રીતે કહી શકો કે આ પૈસા તમારા છે? તમને કોઈ હિસાબ આપવામાં આવ્યો છે અત્યાર સુધી? અમે અવારનવાર માગણી કરી છે પણ હિસાબ આપવાની કોઈ આપ્યો જ નથી. આ બાબતે અમે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમને હિસાબો પણ આપવામાં આવે. કહેવાય છે કે આ સ્વયં નાણાં સંચાલિત યોજના હતી કે જેમાં લોકોના પૈસા દ્વારા જ આ બધું જ કરવામાં આવેલું હતું. અને એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડે પોતાની ઓફિસ પણ લોકોના નાણાંથી બનાવી છે કે જેમાં કરોડો રૂપિયા, 1 કરોડથી વધુ કિંમતનું ફર્નિચર પણ લોકોના નાણાંથી બનાવેલું છે. તો ત્યારે આ હાઉસિંગ બોર્ડના જે રહેવાસીઓ છે કે જેના હિતમાં દુકાનો બનાવવાની વાત કરી અને બહારની બાજુએ આ સીડી પણ કરી નાખી, જે અંદરની બાજુ કરવાની હતી. આ બાજુએ અહીંયા દિવાલ કરવાની હતી જે નકશામાં આપેલી છે, તે પણ કરવામાં આવી નથી. એટલે ઘણું બધું અધૂરું કામ હોય અને લોકોને લોકોના દુકાનો પૂરી દેવાનો જે પ્રયત્ન થયો છે એમ અહીંના લોકોનું કહેવાનું છે. તો સહિતા સાહેબ, આ વિશે તમારું શું કહેવાનું છે? એ ખૂબ જ તાત્કાલિક આ હરાજી બંધ રાખવામાં આવે અને અમને ન્યાય મળે એવું અમે આપના ટીવી ચેનલ માધ્યમથી અમે લોકો આપને સૌને વિનંતી કરી છે. અને અત્યાર સુધી અમોએ શ્રી કલેક્ટરશ્રીથી લઈ અને હાઉસિંગ બોર્ડના તમામ અધિકારીઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તમામ જગ્યાએ હ્યુમન રાઇટ કમિશન તમામ જગ્યાએ રજૂઆતો કરેલી છે. પણ એક દુઃખદ બાબત છે કે હજી સુધી અમને એ બાબતે કોઈ જ સહયોગ મળેલ નથી. સાહેબ, આપ આ વિસ્તારના રહેવાસી છો, તમારું શું આ વિશે કહેવાનું છે? અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ પંડિત દીનદયાળ નગર સોસાયટી, જે કલેક્ટરશ્રીએ માત્ર ને માત્ર નીચા વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચતર સ્તરીય વર્ગને માત્ર ને માત્ર રહેણાંકના હેતુ માટે ફાળવેલ જગ્યા, જેના ઉપર પંડિત દીનદયાળ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીનું નિર્માણ થયું છે, પણ કોઈ પણ જાતના કોમર્શિયલ બાંધકામ કરવા માટેની એમાં મનાઈ છે. છતાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડે કોમર્શિયલ બાંધકામ કરેલા છે. હવે એના માટે અમારા સોસાયટીના કરતા હર્તાઓ જે છે તે કોર્ટમાં કેસ છે. એ કોર્ટના કેસ હોવા છતાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી તેના વેચાણ માટેના હરાજીના જાહેર ખબરો છાપે છે. તો એ હરાજી રોકાય એના માટે અમારી માગણી છે. અહીંયા કોઈ પણ જાતનું કોમર્શિયલ હેતુથી કામ ન થાય, બસ એ જ અમારી માગણી. તમે આ બાંધકામ થયું તેનાથી લાગે છે કે તમારી જે FSI હતી એની અંદર કાંઈ ફેરફાર થયા હોય એવું સમજવા મળ્યું છે? તમે લોકો જે કહો છો એના પરથી કે FSI મહત્તમ 3 વાપરી શકાય, પણ 4 જેટલી કે 4થી વધુ FSI વાપરાયેલી છે. એના પરિણામે અહીંયા પાર્કિંગના પ્રશ્નો થયા છે એવું ઘણા લોકોનું કહેવાનું છે. તમારું શું કહેવાનું છે બાબતે? ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી 1164 ફ્લેટના પૈસામાંથી જ આ દુકાનો બનાવેલી છે. અને દુકાનો બનવાથી જે વિંગની અંદર દુકાનો આવેલી છે તે લોકોને પાર્કિંગના બહુ મોટા પ્રશ્નો છે. અત્યારે પાર્કિંગ છે તે ગેટની બહાર કરવા પડે છે અને અત્યારે ગેટની બહાર પાર્કિંગ કરવામાં પણ બહુ મોટી મુશ્કેલીઓ પડે છે, કારણ કે કટારિયા ચોકનું રિનોવેશન ચાલતું હોવાથી, ત્યાં પુલનું કામ ચાલતું હોવાથી અત્યારે અમારા રોડને ડાયવર્ટ કરવો પડ્યો છે. તો અમારા રોડ ઉપર પાર્કિંગ પણ નથી થઈ શકે. તમને લાગે છે કે અહીંયા 68 દુકાનો જેટલું આ પાર્કિંગ છે અને જો અહીંયા દિવાલ બનાવી દેવામાં આવે એટલે રૂડાના જે નકશા મુજબ જો કોર્ટ હુકમ કરે તો આ દુકાન લેનારની શું અવદશા થાય, તમે એના વિશે કંઈક કહી શકો? દુકાન લેનાર તો આની અંદર છેતરાવાના જ છે, કારણ કે અહીંયા કોર્ટનો કેસ ચાલે છે. બરોબર છે. કોર્ટના કેસના હુકમ સિવાય આ લોકો હરાજી કરી શકે એમ નથી. તો કાયમી મુશ્કેલીનો સામનો વેઠવો પડશે દુકાન જે લેનાર હશે તેમને.
એવું જાણવા મળ્યું છે કે અહીંયા સ્ક્વેર મીટરના 90,000થી શરૂ કરી લાખ અને એનાથી વધુ અને 67,500થી ઊંચી ઉપરની દુકાનો માટે ભાવ કાઢવામાં આવ્યા છે. તો તમને લાગે છે કે આ વિસ્તાર માટે આ જે ભાવ છે ખરેખર તો શું આ દુકાન હાઉસિંગ બોર્ડના નામે હજી થયેલી છે ખરી? રેવન્યુ રેકોર્ડમાં તમારું શું કહેવું? તમે અહીંના કાર્યકારી અધ્યક્ષ છો, તો આ દુકાન શું રેવન્યુ રેકોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના નામે છે ખરી? અરે અત્યંત દુઃખદ બાબત છે કે રેવન્યુ રેકોર્ડ ઉપર પણ આની કોઈ નોંધ નથી, છતાં પણ આ લોકોની હિંમતને દાદ દેવી પડે કે કેવા એ લોકો ભયંકર ભ્રષ્ટાચાર કરે છે ને જેના માટે શબ્દો પણ ઓછા પડે. એમ સાહિત્ય સાહેબ તમે કહો છો કે રેવન્યુ રેકોર્ડ ઉપર આનું નામ નથી, તો રેવન્યુ રેકોર્ડ ઉપર નામ ન હોય તેનો અર્થ એમ કે એને દુકાન પોતાની જાતે કોના નામે અત્યારે છે? ગુજરાત હાઉસિંગ બોર્ડના જો નામે હોય તો નામે કરવા માટે રેવન્યુ રેકોર્ડ ઉપર કોઈ નોંધ હોય તો જ તે પોતે વેચી શકે ને. તમારું બાબતે શું કહેવું છે? 100% એના નામે હોય તો એ વેચી શકે, પણ એના નામે પણ નથી જે રેકોર્ડ ઉપર બતાવે છે. તો આપ શું કહેવા માગો છો? આ માધ્યમ ટીવી ચેનલના માધ્યમથી લોકો સુધી શું માહિતી પહોંચાડવા માગો છો? અમારા સૌની માગણી છે કે આ હરાજી તાત્કાલિક અટકાવવામાં આવે, લાગતાને અમે વિનંતી કરીએ છીએ. અને આપ સૌ જાણો છો કે અમારો કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, તો આ બાબતે એને ધ્યાન ઉપર લઈ અને આના ઉપર આગળ બીજા કોઈ લોકો હેરાન ન થાય, દુકાન લેનાર પણ. અને અમે લોકો જે અમારામાં જે કલેક્ટરશ્રીની શરતી મંજૂરી આપેલ કે ભાઈ રહેણાંક માટેની જ આપેલ, છતાં પણ આ લોકોએ આવો જજની અપરાધ કર્યો છે, જે વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી સૌની લાગણી અને માગણી છે. તો આશા રાખીએ કે આપણે આ માધ્યમ દ્વારા લોકો સુધી આ માહિતી જરૂર પહોંચશે. ધન્યવાદ.